આસપાસમાં ફેલાયેલી ગંદકી અને ખુલ્લી પાઇપલાઇનને કારણે દૂષિત પાણી રોડ પર વહેતું હોવાથી ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને રહીશોમાં ભારે ચિંતાનો માહોલ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય દિવસોમાં તો તકલીફ હોય જ છે, પરંતુ વરસાદી દિવસોમાં આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીનું મિશ્રણ થવાથી ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે. અગાઉ નગરપાલિકા દ્વારા અહીં સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર કામચલાઉ સાબિત થઈ છે. કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કાયમી સમાધાન કરવામાં આળસ દાખવી રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. સોનગઢ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લે અને ગટર લાઇનોનું રિપેરિંગ કરી કાયમી ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ એકતાનગરના રહીશો કરી રહ્યા છે. મારું નામ દેવીબેન નાગોપર, રહેવાનું એકતાનગર, જલારામ વાડીની પાછળ. હવે અમારા ચોમાસામાં બી પાણી ભરાઈ જતું છે, પછી ગટરનું પાણી બી આવતું છે, ચેમ્બર બી ભરાઈ જતું છે. એમ ખાવા પીવામાં તકલીફ થાય, મચ્છર કરતા છે. બહુ તકલીફ છે અમને. અમે જમવા બેઠા છે ને તો બહુ ગંદકી બી આવે, મચ્છર બી આવતા છે, પછી ગેંડાની બી આવતી છે, ઉલટી જેવું બી થાય. ખાવાનું કેવી રીતે ખાવાનું? પ્રજાપતિ માનવતા જાગૃત ટ્રસ્ટ તાપી જિલ્લા અધ્યક્ષ સોનગઢ નગર એકતાનગરમાં અમારી ઓફિસ છે. હું ત્યાંથી વાત કરી રહ્યો છું. અહીંયા ઘણા કેટલાક સમયથી ગટરની સમસ્યાનો અમે લોકો અહીંયા સામનો કરી રહ્યા છીએ. હું અહીંયા અનાથ આશ્રમ પણ ચલાવું છું, પિતાશ્રીનું ઘર કરીને અમારી સંસ્થા દ્વારા ચાલે છે. અહીંયા અનાથ બાળકો 8 વર્ષના ઉંમરના અહીંયા રહે છે, છતાં બી નગરપાલિકાને જાણ કરી તો વચ્ચે નગરપાલિકાની ટીમ આવીને કંઈક કામ કરી ગયા હતા, પણ એમાં બી અત્યારે પણ એની સમસ્યાનો અમે લોકો સામનો કરી રહ્યા છીએ. તો અમારી નગરપાલિકાના શાસનને વિનંતી છે, બે હાથ જોડીને, કે નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ સત્વરે કાયમી માટેનું અહીંયા સોલ્યુશન આવે એવો ઉપાય કરે. અને અહીંયા જે એમના નગરમાં જ રહે છે અને અમે પોતે પણ અહીંયા રહીને નગરનો ટેક્સ આપીએ છીએ, તો સ્વચ્છતા એ અમારો અધિકાર બને છે. તો ગામના કોઈ પણ ફળિયાને તમે લોકો ગંદકીમાં રહેવા માટે મજબૂર ના કરી શકો પ્રશાસનની ઉદાસીનતાના કારણે. અને 15 દિવસ પહેલાં જ અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતે આવીને વિઝિટ કરી ગયા હતા, છતાં બી સમસ્યાનું કોઈ સમાધાન અહીંયા થયું નથી. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.